ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 આ ત્રણ ચેપ્ટર પૂરા કરી ગયા છે. બરોબર. ચેપ્ટર નંબર 1 કોના ઉપર હતું? તો કે સંખ્યા પદ્ધતિ ઉપર હતું. જેટલી પણ સંખ્યાઓ આવેલી છે બે વચ્ચેની સમય સંખ્યા શોધવાની એના બધા ઉપર હતું. ચેપ્ટર નંબર 2 બહુપદી ઉપર હતું. ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ ઉપર હતું. બરોબર. યામ ભૂમિતિ એટલે આપણે આલેખ વિશે માહિતી મેળવી હતી કે કોઈ પણ સમીકરણ હોય આ સમીકરણને આલેખ ઉપર કઈ રીતે દર્શાવાય. હવે તમારું ચેપ્ટર નંબર 4 એ પછી ચાલશે. અત્યારે આપણે આવ્યા છીએ ચેપ્ટર નંબર 5 ઉપર. બરોબર. ચેપ્ટર નંબર 5 કયું છે? તો કે યુક્લિડની ભૂમિતિનો પરિચય. બરોબર. કયું છે? યુક્લિડની ભૂમિતિનો પરિચય. બરોબર. આવું કંઈક તમારા ચેપ્ટરનું નામ છે. હવે ચેપ્ટરને આપણે દર વખતે જોઈએ છીએ કે એનો અર્થ સમજીએ. યુક્લિડનો કોઈ અર્થ નથી થતો મિત્રો. યુક્લિડ છે એ કોણ છે? ગણિત શાસ્ત્રી. એક વ્યક્તિનું નામ છે યુક્લિડ. ભૂમિતિ એટલે તમને ખબર છે માપન ને આ બધા જે કઈ પાઠ હોય. બરોબર. ભૂમિતિ એટલે શું? તો કે ત્રિકોણ ને રેખા ને ચોરસ ને લંબચોરસ ને આ બધી માહિતી મેળવતું એ શું છે? ભૂમિતિ. અને નો પરિચય મતલબ કે એના વિશે માહિતી મેળવી. યુક્લિડ નામનો જે વ્યક્તિ હતો, યુક્લિડ નામનો જે ગણિત શાસ્ત્રી હતો, આ ગણિત શાસ્ત્રીએ અમુક પૂર્વધારણાઓ બનાવી હતી. પૂર્વધારણા કોને કહેવાય? આમાં એક શબ્દ તમને સાંભળવા મળશે, પૂર્વધારણા. પૂર્વધારણા મિત્રો, પૂર્વધારણા અને પ્રમેય આ બે છે ને તમારે ભણવાની અંદર આવતા ઘટકો છે. બરોબર. પ્રમેય વિશે તમને ખબર છે. બરોબર. અને પૂર્વધારણા અને પ્રમેય બંને ક્યાં અલગ પડે છે? પ્રમેય છે એની સાબિતી હોય. પ્રમેય હોય એનું એક વિધાન હોય અને વિધાનની સાબિતી હોય. બરોબર. સૂત્રને લઈને આપ્યું હોય, આકૃતિને લઈને આપ્યું હોય, કોઈ પણ રીતે તમને સાબિત કરીને આપ્યો હોય, એ હોય શું હોય? પ્રમેય હોય. જ્યારે પૂર્વધારણા શું છે? તો કે પૂર્વધારણા એવી વસ્તુ છે એને વિધાન હોય પણ જેને સાબિતી ન મળી હોય. બરોબર. એને સાબિતી મળી ન હોય. હવે દાખલા તરીકે હું એમ કહું, બરોબર, કે કાલે વરસાદ પડશે. કાલે વરસાદ પડશે તો એ મેં શું કર્યું? પૂર્વધારણા કરી. મેં ધારી લીધું પહેલા કે કાલે વરસાદ પડશે. જો ન પડ્યો તો મારી પૂર્વધારણા કેવી પડે? ખોટી પડે. અને જો કાલે વરસાદ પડે તો એ પૂર્વધારણા પ્રમેય થઈ જાય. બરોબર. કારણ કે વરસાદ પડીને સાબિત કરી દીધું કે વરસાદ પડવાનો હતો તો એ પ્રમેય થઈ ગયો. બરોબર. પણ હું એમ કહું કે આવતીકાલે વરસાદ પડશે પણ વરસાદ પડ્યો નહીં તો એ શું થયું? પૂર્વધારણા મારી ખોટી પડી. અત્યારથી હું એમ કહું કે 2 મહિના પછી લોકડાઉન ખુલ્લી જશે તો આ મારી પૂર્વધારણા છે. અમે પહેલા ધારી લીધું. પૂર્વધારણા, પૂર્વ એટલે પહેલા, ધારણા એટલે ધારી લેવું. બરોબર. જે વસ્તુ ઘટના બની જ નથી, ઘટનાને પહેલેથી ધારી લેવી, એને કહેવામાં આવે છે પૂર્વધારણા. બરોબર. એની કોઈ દિવસ સાબિતી નથી હોતી. પૂર્વધારણાની કોઈ દિવસ સાબિતી નથી હોતી. માત્ર ને માત્ર વિધાન હોય છે. બરોબર. હું એમ કહું કે 2 મહિના પછી લોકડાઉન ખુલ્લી જશે તો આ માત્ર વિધાન. જો અંતિમ સાબિત ન કરી શકો કે એટલા મહિના 4 મહિના લોકડાઉન રૂલ, એટલા મહિના રેશન કેસ એટલા વધારે એટલે કદાચ નોય ખુલ્લે, આવી તમે એની કોઈ સાબિતી આપી શકો નહીં. માત્ર વિધાન ને વિધાન જ રહે. એટલે હું એમ કહું કે 2 મહિના પછી લોકડાઉન ખુલ્લી જશે તો આ પૂર્વધારણા છે મારી. બરોબર. આ સાબિત થાય તો એ પ્રમેય બની જાય. પ્રમેય કોને કહેવાય? જેની સાબિતી હોય. હું એમ કહું, બરોબર, કે જે ફૂટપટ્ટી હોય ફૂટપટ્ટી 30 સેન્ટીમીટરની આવે છે તો ભાઈ મારે સાબિત કરીને દેખાડવું પડે કે 5 સેન્ટીમીટર એક કાપો આવે છે, આમ તેમ જે કંઈ બતાવું અને પછી મારે સાબિત કરીને દેખાડવું પડે કે 30 સેન્ટીમીટર 1 ફૂટ થાય છે. બરોબર. તો આ પ્રમેય કહેવાય. જે વસ્તુની સાબિતી તમને મળે, જે વસ્તુ તમે લખો ને એની તમને સાબિતી મળી જાય તો એ શું બને? પ્રમેય બને. પણ જેની તમને સાબિતી નથી મળતી એ તમને શું મળે? પૂર્વધારણા મળે. તો આ પાઠની અંદર આપણે આવી રીતે અમુક પૂર્વધારણાની વાત કરવાની છે. બરોબર. આ ચેપ્ટરની અંદર આપણે આવી અમુક પૂર્વધારણાની વાત કરવાની છે કે જેની હજી સુધીમાં કોઈ દિવસ સાબિતી નથી મળી. બરોબર. તમે કદાચ કોઈ સાબિત કરીને બતાવો તો આપણે એને પ્રમેય ફેરવશું. પણ અત્યારે તો આપણી પૂર્વધારણા છે. તો યુક્લિડ નામનો વ્યક્તિ હતો. યુક્લિડ નામનો ગણિત શાસ્ત્રી હતો. બરોબર. આ ગણિત શાસ્ત્રીએ અમુક સાબિતીઓ આપીને અને અમુક વગર સાબિતી, અમુક તમને નિયમો આપ્યા છે જે નિયમ ગણિતને માટે ખાસ ઉપયોગી છે. બરોબર. આ પાઠ મિત્રો એકદમ નાનો પાઠ છે. કદાચ જો તમે ભણવાય તો 1 લેક્ચરમાં પૂરો થઈ જાય. જો કદાચ તમે લંબાવો તો વધીને 2 લેક્ચર થાય. બરોબર. સૌથી નાનો પાઠ છે. આમાં નથી કોઈ સૂત્ર આવતા, નથી કોઈ દાખલા આવતા, કાંઈ નથી આવતું. આની એક પૂર્વધારણા તમને પરીક્ષાની અંદર પૂછાય છે. બરોબર. 5 પૂર્વધારણા છે. 5 પૂર્વધારણામાંથી કોઈ પણ એક પૂર્વધારણા પૂછાય છે. બાકી આખો પાઠ વિજ્ઞાનની જેમ તમે વાંચો ને
એ વાંચી જવા જેવો છે, બરોબર. આની અંદરથી નથી એક સૂત્ર, નથી એક દાખલા, નથી એક રીત, કોઈ પણ વસ્તુ પરીક્ષાની અંદર આની અંદરથી પૂછાતી નથી. માત્ર ને માત્ર 5 પૂર્વધારણા છે. કદાચ આ 5 પૂર્વધારણા તમે કરી નાખો ને તોય તે તમારું આ ચેપ્ટર પૂરું થઈ ગયું. પણ આપણે એની લીટો ટુ લીટો વાંચી અને તમને સમજાવશું કે કઈ રીતે થાય છે, બરોબર. પ્રકરણ નંબર 5, ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ છે જીઓમેટ્રી, બરોબર. તમને શબ્દ આપ્યો છે ભૂમિતિ. ભૂમિતિ માટેનો અંગ્રેજી વર્ડ કયો છે? જીઓમેટ્રી. ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ છે જીઓમેટ્રી. જીઓમેટ્રી શબ્દ એક ગ્રીક ભાષાના સંયોજનથી બનેલો છે. જીઓ અને મેટ્રીન. જીઓનો અર્થ થાય છે પૃથ્વી અને મેટ્રીનનો અર્થ થાય છે માપવું, બરોબર. ભૂમિતિ શબ્દનો અંગ્રેજી શબ્દ શું છે? જીઓમેટ્રી. જીઓમેટ્રી કઈ ભાષા ઉપરથી આવેલો છે? ગ્રીક ભાષા ઉપરથી. ગ્રીક ભાષાનો કયો શબ્દ સંયોજન? તો કે જીઓ અને મેટ્રીન. આ બે શબ્દો ભેગા થઈ અને જીઓમેટ્રી બન્યું. જીઓનો મતલબ શું થાય? પૃથ્વી. મેટ્રીન એટલે માપવું. પૃથ્વીને માપવું એટલે જીઓમેટ્રી. અને એનું ગુજરાતી કરો તો શું થાય? ભૂમિતિ. સમજાણું? ભૂમિતિ ગુજરાતી શબ્દ છે, એનો અંગ્રેજી શબ્દ શું થાય? જીઓમેટ્રી. જીઓમેટ્રી શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતર્યો? તો એ ગ્રીક ભાષાના સંયોજન ઉપરથી ઉતર્યો. ગ્રીક ભાષાના કયા શબ્દનું સંયોજન? તો કે જીઓ અને મેટ્રીન. જીઓનો મતલબ શું થાય? પૃથ્વી. મેટ્રીનનો મતલબ થાય માપવું. પૃથ્વીને માપવું એટલે શું? ભૂમિતિ, બરોબર. જમીનના માપનની રજૂઆતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. પ્રાચીન સંસ્કૃતમાં ગણિતની આ શાખાનો અભ્યાસ વિવિધ સ્વરૂપે થતો હતો. ઇજિપ્ત, બેબિલોનિયા, ચીન, ભારત, ગ્રીસ, ઇન્કા જેવી સમયની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે ભૂમિતિ વિકસાવવી જરૂરિયાત ઊભી થઈ. પ્રાચીન સમયની અંદર જ્યારે ભારતની અંદર સંસ્કૃત ભાષા બોલાતી હતી ત્યારે આ બધા દેશો તમને નામ આપેલા છે, બરોબર. ઇજિપ્ત, બેબીલોનિયા, ચીન, ભારત, ગ્રીસ, ઇજાંગ, આ બધા દેશોને ગણિતની જરૂર પડી. આ બધી માપન પ્રક્રિયાઓની જરૂર પડી, બરોબર. માપવા માટેના ઘટકોની જરૂર પડી. ઉદાહરણ તરીકે તમને એક ઉદાહરણ આપ્યું છે. જ્યારે નાઇલ નદી છલકાતી હતી ત્યારે આસપાસના ક્ષેત્રના જમીનના માલિકોની ખેતરની સાથે જોડાયેલા સરહદોનો નાશ થઈ જતો હતો. નાઇલ નામની નદી છે. આ નાઇલ નામ જે નદી છે એ નદી પાણીથી આખી છલકાઈ જતી હતી, પાણીથી ભરાઈ જતી. તો નદીની કાંઠે આવેલા જે ખેતરો છે એ ખેતરો પણ પાણીના છલકાઈ જતા હતા અને ખેડૂતોને ખૂબ નુકસાન જતું હતું, બરોબર. આવી પૂર હોનારત પછી સરહદોની પુનઃસ્થાપના કરવામાં આવતી હતી, બરોબર. પહેલા નદીમાં ફૂલ પૂર આવે એટલે નદી આખી પાણીની ભરાઈ જાય અને નદીની અંદર ભરેલું પાણી છે આજુબાજુના ખેતરોમાં જતું રહે. આજુબાજુના ખેતરો પાણીના ભરાઈ જાય. જ્યારે નદી ખાલી જાય ત્યારે પાણી બધું ધોવાઈ જાય અને જે આપણે આપણી ભાષામાં શેઢા કહીએ, બરોબર. બે ખેતરને જુદી પાડતી જે હદ હોય આપણે શું કહીએ? શેઢા. તો આ શેઢા આખા જે પાળી કરી હોય બધું ધોવાઈ જાય. ખબર જ ન પડે ક્યાં કોનું ખેતર હતું ને કોનું કેટલું ખેતર હતું, કાંઈ ન ખબર. બધું એક સરખું મેદાન થઈ જાય, બરોબર. કારણ કે કેટલો સમય સુધી પાણી ભરેલું રહે, બરોબર. તો એ ખેતરની અંદર ક્યાંય તમને લીટો કે નિશાન જોવા મળે નહીં. જ્યારે નદીમાંથી પાણી ખાલી થાય એટલે આખા ખેતરો ધોવાઈ જાય ને આખું મેદાન થઈ જાય. ક્યાં કોનું ખેતર પૂરું થાય ને કોનું ખેતર ક્યાંથી શરૂ થાય કાંઈ ખબર પડતી નહોતી. સરહદની પુનઃસ્થાપના કરવામાં આવતી હતી. હવે આવું બધું થાય એટલે ફરી વખત પાછા પાળા કરવામાં આવતા હતા. આ હેતુ માટે ઇજિપ્તના નાગરિકોને ક્ષેત્રફળના ગણતરી માટે સરળ નિયમો તેમજ સરળ રચના કરવા માટે ભૌમિતિક તકનીક વિકસાવવી પડી, બરોબર. હવે કેવું થતું કે આ લોકોના ખેતરો હતા નિશાન તો બધા ભૂસાઈ જતા હતા. ફરી વખત પાળા કરવામાં. હવે ફરી વખત પાળા કરવામાં કોનું કેટલું ખેતર હતું તો માપવું તો પડે ને. માપ્યા વગર કે આમ નામ લીટા ન કરી નાખે, બરોબર. કોનું કેટલું ખેતર હતું માપવા માટેનું ક્ષેત્રફળ તો શોધવું પડે. તો ક્ષેત્રફળ શોધવા માટે ઇજિપ્તના જે લોકો હતા એ લોકોને શોર્ટકટ ટ્રીક જોતી હતી. ક્ષેત્રફળ કઈ રીતે મળી જાય એવી તકનીક એટલે એની ટ્રીક, બરોબર. એને એક શોર્ટકટ ટ્રીક જોતી હતી જેના કારણે એ કામ કરી શકે. તે ધ્યાન ભંડારમાં ઘનફળની ગણતરી તથા પિરામિડના આડછેદ માટે તેમજ નહેર અને પિરામિડના બાંધકામ માટે પણ ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ કરતા હતા. એ લોકો છે ઘનફળ શોધવામાં, નહેરો ખોદકામના બધી વસ્તુની અંદર, પિરામિડના બધા કામમાં, આ બધાની વસ્તુની અંદર ઘનફળનો પણ ઉપયોગ તો કરતા હતા જ. તે કપાયેલા પિરામિડના ઘનફળની ગણતરી શોધવા માટે ઉચિત સૂત્રો પણ જાણતા હતા. તમને બાજુની અંદર જે આકૃતિ આપી છે આકૃતિ પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે. તો એ લોકો પિરામિડને ક્ષેત્રફળ શોધવાની અંદર ઘણા બધા સૂત્રો પણ પોતે જાણતા હતા. ઇજિપ્તના જે લોકો હતા તેઓ પાયો, ત્રિકોણ, ચોરસ અને અન્ય બહુકોણ હોય છે તેની બધી જ સપાટી બાજુ એક બિંદુ ત્રિકોણ બનાવે છે.
બરોબર. એ લોકો શું કરતા તો કે તમને જે કંઈ ક્ષેત્રફળ ધરાવતી જે સપાટી આપી છે એ સપાટીનું કોઈ પણ કેન્દ્ર લઈ અને આખી રચના કરતા. ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેંજો-દડો વગેરેના ખોદકામ વખતે એ જાણવા મળ્યું કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. બરોબર. તમે લોકો સમાજની અંદર ભણતા હશો કે ગુજરાતની અંદર અને ભારતની અંદર ખનન પ્રવૃત્તિ કરતા મોટા મોટા નગરો મળી આવ્યા છે, બીજી સંસ્કૃતિઓ મળી આવી છે. જે સંસ્કૃતિને આપણે હડપ્પા સંસ્કૃતિને મોહેંજો-દડોની સંસ્કૃતિ કીધી છે. બરોબર. તો જ્યારે આ નગર વિકસતા હતા, મોહેંજો-દડો નામના નગરો કે હડપ્પા જ્યારે સંસ્કૃતિ જીવતી હતી એ સમયે પણ ગણિતના સૂત્રો અને ગણિતના જે કંઈ દાખલા છે એ ગણાતા હતા. એની આપણને અવશેષો હજી પણ મળી આવે છે. તે ઉચ્ચ પ્રકારનો સંગઠિત સમાજ હતો. શહેરો યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત હતા. શહેરો ઉત્તમ રીતે વિકસિત હતા અને ખૂબ સારી રીતે નિર્માણ પામતા હતા. આ લોકો જે હતા એ ખૂબ દ્રઢ નિશ્ચયવાળા હતા, ખૂબ વધારે મગજ પાવરવાળા હતા. અને એ લોકો શું કરતા તો કે એ લોકોની નગર વ્યવસ્થા ને બધું સુબદ્ધ હતું, બધું વ્યવસ્થિત હતું. એમ માણસો ખૂબ એટલે ખૂબ ટેલેન્ટેડ લોકો હતા ત્યારે. ઉદાહરણ તરીકે રસ્તાઓ એકબીજાને સમાંતર અને ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં હતી. બરોબર. તમે અત્યારે સામાજિક વિજ્ઞાનમાં ભણતા હશો કે એ સમયે જ્યારે આ ગટર ને એ બધી વ્યવસ્થા હતી તો એ લોકોના જે રસ્તા છે એ રસ્તા એકબીજાને સમાંતર અને કાટખૂણે મળતા હતા અને ગટર વ્યવસ્થા જમીનની અંદર એ સમયે પણ કરવામાં આવતી હતી. મકાનના ઓરડાઓ જુદા જુદા આકારના હતા. તે બતાવે છે કે નગરનો માપન અને વ્યવહારિક અંક ગણિતમાં કુશળ હતા. એ લોકોના જે મકાનો છે, ઓરડાઓ જે છે એ બધા અલગ અલગ ડિઝાઇનની અંદર હતા, અલગ અલગ આકારના હતા. તો એના ઉપરથી આપણને ખબર પડે કે આ બધા આકારો બનાવવાની અંદર અને જે માપન ક્ષેત્રની અંદર ક્ષેત્રફળ શોધવામાં ખૂબ માહિર હતા. બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટ ભઠ્ઠામાં પકવવામાં આવતી હતી અને તેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો. અત્યારે જેમ ઈંટ બનાવવામાં આવે છે એમ એ જ સમયમાં પણ ઈંટ જ્યારે બનાવવામાં આવતી હતી. આ ઈંટ જ્યારે માપન છે એનું અલગ અલગ હતું. મતલબ કે બધી ઈંટો એક સમાન મફતી હતી. ભઠ્ઠીની અંદર જે ઈંટ બનાવવામાં આવે એનું લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો જો ગુણોત્તર તમે કાઢવા જાઓ તો 4:2:1 આવા ગુણોત્તરની અંદર ઈંટો એની તૈયાર થતી હતી. પ્રાચીન સમયમાં સુલભા સૂત્ર નામનું એક સૂત્ર છે. બરોબર. પ્રાચીન ભારતમાં સુલભા સૂત્ર એ ભૌમિતિક રચના માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ હતો. સુલભા સૂત્ર શું છે તો એક ગ્રંથનું નામ છે. જૂના જમાનાની અંદર આ ગ્રંથ હતો એ ખૂબ જ પ્રખ્યાત હતો. વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટેની જરૂરી વિવિધ પ્રકારની વેદીઓ અને અગ્નિકુંડોના નિર્માણ કાર્યથી થતો હતો. પવિત્ર અગ્નિને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તેના સ્થાન, આકાર અને ક્ષેત્રફળની બાબતમાં સ્પષ્ટ રીતે નક્કી થયેલા આદેશોનું પાલન થતું હતું. બરોબર. સુલભા સૂત્ર શું છે તો કે એક ગ્રંથનું નામ છે. આ ગ્રંથની અંદર જૂના જમાનામાં જે પૂજન થતું, જે વિધિ થતી એની દરેક માહિતી લખેલી છે અને ક્ષેત્રફળ, ઘનફળને લઈને બધા સૂત્રો અને વિવિધ વાતો કરેલી, સ્પષ્ટ રીતે બધી એને નિર્માણ કરેલું છે. ગૃહસ્થ કર્મકાંડ સાથે ચોરસ અને વર્તુળાકાર વેદીઓનો ઉપયોગ થતો હતો. બરોબર. તમે જ્યારે પૂજા કરવા બેઠો તો આ પૂજાની અંદર ચોરસ આકાર ને લંબચોરસ ને ગોળ ને આ બધી વસ્તુના ગણિતના બધા આંકડાઓને એની સાથે લોકો જોડતા હતા. જાહેર પૂજા સ્થળો માટે લંબચોરસ, ત્રિકોણ અને સમલંબના સંયોજનોથી બનતા આકારનો જરૂરી હતા. બરોબર. જ્યારે એ લોકો જૂના જમાનાની અંદર આ બધી કર્મકાંડને હજી તમે જોજો કે કર્મકાંડ ચાલતા હોય ને તમે જોવા જાવ ને તો એ બધા છે ને આમ નવી નવી ડિઝાઇનો, આમ ત્રિકોણ ને ચતુષ્કોણ ને ગોળ ને બધું ભેગું કરીને આમ કેટલું આંકડા બાકડા બધું મૂક્યું હોય. તમે ન્યૂઝપેપરની અંદર જુઓ ને તો આ બધી વિધિ બધી જુઓ ને તો એની અંદર આવા બધા આમ ચોકઠા કરેલા બધા આપેલા હોય. આપણને એમાં કોઈને ટપ્પો પડે નહીં, પણ આ બધી માહિતી એ લોકો આપતા હતા. શ્રીયંત્ર શું છે તો કે અથર્વવેદમાં આપેલ છે. બરોબર. શ્રીયંત્ર જે છે અથર્વવેદમાં આપેલું છે. તે અંદર ગૂંથાયેલા આ 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. હમણાં મેં વાત કરી કે આ બધા આકારો અંદર ગૂંથાયેલા હોય છે, તમને ક્યારે ટપ્પો પડે નહીં. આ ત્રિકોણ એવી ચોક્કસ રીતે ગોઠવાયેલા હોય છે કે તેમાંથી 43 ઉપત્રિકોણ બને છે. અંડરલાઈન કરી લેજો, આ એક ખૂબ અગત્યનું છે. બરોબર. કે કોઈ પણ આકાર છે એ કઈ રીતે ગોઠવાયેલા હતા તો કે એક આકારમાંથી 43 ઉપત્રિકોણ, તો કે એક ત્રિકોણમાંથી 43 બીજા ત્રિકોણ બને એ રીતની રચના કરવામાં આવતી હતી. જો કે વેદીઓને બનાવવા માટે શુદ્ધ ભૌમિતિક પદ્ધતિનો ઉપયોગ થતો હતો છતાં પણ તેની પાછળ સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવેલી નથી.
બરોબર. આ આકારો ગોઠવવાની અંદર એ લોકો યોગ્ય ભૂમિતિના નિયમો વાપરતા હતા, યોગ્ય સૂત્ર વાપરતા હતા અને વ્યવસ્થિત સૂત્રબદ્ધ સાચી રીતે એ ગોઠવણી કરતા હતા. છતાં એણે આ ગોઠવણી ક્યાંય જાહેર કરી નથી. કોઈ જગ્યાએ લખ્યું નથી કે આ કર્મકાંડ કરતી વખતે જે ત્રિકોણ ને આ બધું બનાવવામાં આવે છે એ કઈ રીતે બનાવવામાં આવે છે. આ ઉદાહરણો દર્શાવે છે કે ભૂમિતિનો વિકાસ અને તેનો ઉપયોગ વિશ્વના દરેક સ્થાન પર થતો હતો, પરંતુ તે બહુ અવ્યવસ્થિત રીતે થઈ રહ્યું હતું. બરોબર. આ એવું દર્શાવે છે કે વિશ્વના જેટલા પણ દેશો છે, જેટલા પણ રાજ્યો, જિલ્લા જે કાંઈ છે, બધી જગ્યાએ આ નિયમ વપરાતો હતો, પણ આની કોઈ બેઝિક માહિતી આપણી પાસે હતી નહીં. પ્રાચીન વિશ્વમાં ભૂમિતિના આ વિકાસની, આ ગતિવિધિઓની એક રોચક વાત એ છે કે તેનું જ્ઞાન પેઢીઓ સુધી મૌખિક રીતે અથવા તાડના વૃક્ષો પર પાન સંદેશા લખી અથવા તો કેટલીક અન્ય પદ્ધતિઓ દ્વારા આપવામાં આવતું હતું. આ લોકો પાસે જ્ઞાન ખૂબ હતું. બરોબર. જૂના જમાનાના તમે ઋષિ મુનિઓ લઈ લો, સંતો લઈ લો, કોઈ ભક્તો લઈ લો, તો એ લોકો પાસે અઢળક જ્ઞાન હતું. તો એ જ્ઞાન લોકો કઈ રીતે આપતા? તો જૂના આશ્રમોની અંદર બધાને ભેગા કરીને વાર્તાઓ કહેતા, એ બધી રીતે એકબીજાથી મુખ ટુ મુખ એ લોકો જ્ઞાન આપતા હતા. બરોબર. એક વ્યક્તિ બોલે, બીજો વ્યક્તિ સાંભળે, એમ મુખ ટુ મુખ બીજા લોકોને એ લોકો જ્ઞાન આપતા હતા. આ ઉપરાંત આપણને એ પણ જોવા મળે છે કે બેબીલોનિયન જેવી કેટલીક સંસ્કૃતિઓમાં ભૂમિતિ ખૂબ વ્યવહારપાલી લક્ષી દ્રષ્ટિકોણવાળા વિષય સુધી સમિત હતી. બરોબર. બેબીલોનિયા જે શહેર છે, આ શહેરની અંદર જે સંસ્કૃતિ જે વિકાસ પામી છે, જે કોઈ માહિતી છે, એ કેવું છે તો કે ચોક્કસ પ્રમાણે હતું. તેમજ આવું જ ભારત અને રોમમાં હતું. ઇજિપ્તવાસીઓ દ્વારા વિકાસ પામેલા ભૂમિતિમાં મુખ્યત્વે પરિણામોનું કથન જ વિશિષ્ટ હતું. બરોબર. એણે શું કીધું? ઇજિપ્તવાસીઓ દ્વારા વિકાસ પામેલા ભૂમિતિના મુખ્ય પરિણામોનું કથન જ સમાવિષ્ટ હતું. તેમાં એના કોઈ વ્યાપક નિયમ આપવામાં આવ્યા નહોતા. બરોબર. ખરેખર બેબીલોનિયા અને ઇજિપ્તવાસીઓ ભૂમિતિના ઉપયોગ મોટા ભાગે વ્યવહારિક કાર્ય માટે જ કરતા હતા. બરોબર. આ લોકો છે, આ બધા વિષયોનો મુખ્ય ઉપયોગ ક્યારે કરતા? તો કે વ્યવહારિક કામ હોય તો જ એનો ઉપયોગ કરતા હતા. તેને એક ક્રમબદ્ધ વિજ્ઞાનના રૂપમાં વિકસિત કરવા માટે ખૂબ જ ઓછું કામ થયું. બરોબર. એને ક્રમબદ્ધ રીતે ગોઠવવા માટે ખૂબ ઓછું કામ થયું. પરંતુ ગ્રીક જેવી સંસ્કૃતિઓમાં એ તર્ક પર ભાર આપવામાં આવતો હતો કે કેટલીક રચનાઓ કોઈ રીતે થાય છે. બરોબર. આ તર્ક વિતર્કની અંદર કેટલી રીતે એ રીતે ગોઠવવામાં આવતું હતું કે કામ થાય છે અથવા તો નથી થતું. ગ્રીકવાસીઓની રુચિ અનુમર્તી તર્કને ઉપયોગી કરી તેના સ્થાપિત કરેલા વિધાનોની સાતત્યતા ચકાસવી હતી. સાતત્યતા એટલે સાચું છે કે ખોટું, એ ચકાસણી માટે પણ એનો ઉપયોગ થતો હતો. એક ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સ, બરોબર, નામ તમને આપેલું છે, હું આપેલું છે થેલ્સ, એ વાતનો શ્રેય જાય છે. બરોબર. ગણિતશાસ્ત્રી કોને? તો કે થેલ્સ નામના ગણિતશાસ્ત્રીને આ બધો શ્રેય જાય છે. તેઓએ સૌથી પહેલા જ્ઞાત સાબિત કરી આપી. આ સાબિતી એ કથન હતી કે વર્તુળનો વ્યાસ વર્તુળના સમવિભાજન કરે છે. બરોબર. સૌ પહેલા થેલ્સ નામનો જે ગણિતશાસ્ત્રી હતો, ગણિતશાસ્ત્રીએ સાબિતી આપી હતી કે વર્તુળનો વ્યાસ છે એ વર્તુળના બે સરખા ભાગ કરે છે. સૌથી પહેલા શું બન્યું હોય? પૂર્વધારણા બની હોય. પૂર્વધારણા પછી આ થેલ્સ નામના વ્યક્તિની સાબિતી આપી. હવે સાબિતી આપી એટલે શું થઈ ગયું? પ્રમેય બની ગયો. બરોબર. થેલ્સના એક અતિ પ્રસિદ્ધ શિષ્ય પાયથાગોરસ હતા. તેનું નામ તમે ચોક્કસ સાંભળ્યું હશે. બરોબર. થેલ્સ નામનો જે વ્યક્તિ હતો, એ વ્યક્તિનો એક વિદ્યાર્થીનો શિષ્ય હતો. એ કોણ હતો? પાયથાગોરસ હતો. તો પાયથાગોરસના ઘણા બધા સૂત્રો આપણે જાણીએ છીએ. પાયથાગોરસ અને તેના સાથીઓએ અનેક ભૌતિક ગુણધર્મોની શોધ કરી અને ભૂમિતિના સિદ્ધાંતો મહદઅંશે વિકાસ કર્યો હતો. બરોબર. પાયથાગોરસ નામનો જે ગણિતશાસ્ત્રી છે, એ અને એના બીજા સાથી મિત્રો હતા, એમને યારે બીજા જે કંઈ ભણવાવાળા વ્યક્તિઓ હતા, તો એના મિત્રો હતા, એને ઘણી બધી ભૌમિતિક રચનાઓની સૂત્રો આપ્યા, ઘણી બધી ભૌમિતિક સાબિતીઓ આપી, ઘણી ભૌમિતિક વાતો આપી. ઈસવીસન પૂર્વે 300 સુધી ચાલુ રહી આ સમય ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિત શિક્ષક, બરોબર, યુક્લિડે તે સમય સુધી જાણીતા ગણિતના બધા જ જ્ઞાનને એકત્રિત કર્યું અને ઇલેમેન્ટ્સ નામના તેમના પ્રસિદ્ધ ગ્રંથ રૂપમાં તે વ્યવસ્થિત કર્યું. બરોબર. ઈસવીસન પૂર્વે 300. ઈસવીસન શું છે? તો કે ઈસુના જન્મ. ઈસવીસન એટલે ઈસુનો જન્મ. પૂર્વે એટલે ઈસુના જન્મ પહેલા અને પછી એટલે ઈસુના જન્મ પછી. જ્યાં જ્યાં તમને ઈસવીસન સાંભળવા મળે છે, ઈસવીસન શું છે? તો કે ઈસુના જન્મ પહેલા અને ઈસુના જન્મ પછી.
એટલે ઈસવીસન પૂર્વે 300 એટલે કે જ્યારે ઈસુનો જન્મ નહોતો થયો 300 વર્ષ પહેલા યુક્લિડ નામનો એક ગણિતશાસ્ત્રી હતો. યુક્લિડે શું કર્યું, હવે આપણો મેઇન રાજા અહીંયા આવે છે, બરોબર. આપણે ભણીએ ને યુક્લિડની શું ભૂમિતિનો પરિચય, તો યુક્લિડ નામના વ્યક્તિએ ક્યારે ઈસવીસન પૂર્વે 300 ઈસુના જન્મ પહેલા 300 વર્ષ પહેલા એણે શું કર્યું હતું, તો કે આ બધું જેટલું ગણિતનું નોલેજ હતું બધું એક જગ્યાએ એકત્રિત કર્યું અને પોતાનો ગ્રંથ હતો ઇલેમેન્સ ગ્રંથની અંદર એને બધી માહિતી આપી, બરોબર. નામના પ્રસિદ્ધ ગ્રંથમાં વ્યવસ્થિત કર્યું. ઇલેમેન્સને 13 પ્રકરણોમાં વિભાજિત કર્યું. તેમાંથી પ્રત્યેક પુસ્તક માનવામાં આવે છે. આ પુસ્તકો સમગ્ર વિશ્વના ભૂમિતિ સંબંધિત સમજણો આવનારી પેઢીને સુપ્રસિદ્ધ કરશે. આ પ્રકરણમાં આપણે ભૂમિતિના યુક્લિડના આગામની ચર્ચા કરીશું અને તેની ભૂમિતિના વર્તમાન સ્વરૂપની જોડવાની વ્યાખ્યા કરશું, બરોબર. યુક્લિડ નામના ગણિતશાસ્ત્રીએ શું કર્યું, તો કે તમને એણે પોતે શું કર્યું, તો કે ઈસવીસન પૂર્વે 300 જેટલું પણ ગણિતની શોધ થઈ હતી, જેટલા ગણિતના સૂત્રો હતા, જેટલી ગણિતની માહિતી હતી, આ બધું એક જગ્યાએ ભેગું કર્યું, એક જગ્યાએ એકઠું કર્યું અને પોતે એક ગ્રંથ લખ્યો ઇલેમેન્ટ્સ, બરોબર. ઇલે એટલે પોતાના નામ ઉપરથી, બરોબર, યુક્લિડના નામ ઉપરથી ઇલે અને મેથ્સ એટલે મેથ્સ. ઇલેમેન્ટ્સ નામના એક એને ગ્રંથ લખ્યો અને એ ગ્રંથની અંદર એને બધી માહિતી, બધી સાબિતી એને આપી દીધી. આવતા લેક્ચરની અંદર આપણે જે કંઈ એને સાબિતી આપી છે, જેટલી પણ એને પૂર્વધારણા આપી છે, જેટલી એની સાબિતીના પૂર્વધારણાની જે કંઈ વ્યાખ્યાઓ છે, બધું ભણવાનું છે. અત્યારે આપણે શું વાત કરી, તો કે સૌથી પહેલા આ ભૂમિતિની રચના ક્યારે થઈ, કયા કયા દેશો એનો ઉપયોગ કરતા, જૂના જમાનામાં કઈ કઈ રીતે વાપરવામાં આવતું, મેથ્સની શોધ કયા કયા વ્યક્તિઓએ કરી અને છેલ્લે યુક્લિડે શું કર્યું, ત્યાં સુધી આજે આપણે પૂરું કરીએ છીએ. આની પછીના લેક્ચરની અંદર આપણે એની 5 પૂર્વધારણા સાબિત કરશું અને એના ઉપરથી સ્વાધ્યાય 5.1 અને સ્વાધ્યાય 5.2 આપણે કરશું.